નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય, એટલે કે જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય, એટલે કે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। ને મોબાઈલ લઈ લીધો હોય તો અથવા લેવાનો હોય તો બંને કેસમાંથી આ સહાય મળવા પાત્ર થશે। ને જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે અને થોડાક દિવસ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારે આપેલી બેંક એકાઉન્ટ નંબર પર 6000 જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં વધારો થયો છે, એટલે કે 24 કેરેટ સોનાના ભાવ 55 રૂપિયા ઘટી ગયા છે, એટલે કે 73,202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે। ને જ્યારે 22 કેરેટ સોનાના ભાવ 59,053 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે। ને અહીં આજે ચાંદીના ભાવ 879 રૂપિયા મોંઘી થઈ ગઈ છે ને મિત્રો 88,275 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। આજે ભલે સોનાના ભાવ ઘટાડો થયો હોય પરંતુ નિશ્ચિત કહેવું છે કે ટૂંક સમયમાં સોનાનું મોંઘું થશે। ધનતેરસ સોનાના ભાવ લગભગ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આવી રહ્યું છે નવું વાવાઝોડું, એટલે કે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પાછોતરની વરસાદની આગાહી કરી છે। તેમને મતે 27 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। તો મિત્રો 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવન જોર વધુ રહેશે અને વધુ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે અને બંગાળની ખાડીમાં ઉપસાગર વાવાઝોડું સક્રિય થયે છે। આ સમયગાળા દરમિયાન વણઝારા નામનું સક્રિયવતી શરૂ થવાની સંભાવના છે। મિત્રો પાછોતરમાં વરસાદનું કારણ બની શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાલ આંબલિયા લીલો દુષ્કાળ જાહેર, એટલે કે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા મુખ્યમંત્રી કૃષિ ઈમેલ કરી છે। પત્ર લખીને તેમાં રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિના કારણે જે પશુપાલકોને થયેલું પશુ સામે તાત્કાલિક મળતર આપવા સાથે નદી કાંઠા વિસ્તારો થયેલું જમીન ધોવાણ તાત્કાલિક પૂરું મળતર આપવાની માંગ કરવામાં આવી છે। અને ઉપરાંત મોટા ભાગના તાલુકો જિલ્લાઓમાં 120 કરતાં વધારે વરસાદ થયો છે અને સાબિત કરી છે કે ગુજરાતનો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીની ભેટ 500માં ગેસ, એટલે કે હરિયાણા સીએમ નાયબ સિંહ સૈનીએ હર ઘર હર ગૃહ યોજના પોર્ટલ લોન્ચ કરી છે। આ 3 રાજ્યમાં ઉદ્યોગથી પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે ને આ યોજના હેઠળ હરિયાણા લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે। અને સીએમએ કહ્યું છે કે સરકાર આ યોજના લાભ આપવા માટે વાર્ષિક 1500 કરોડ રૂપિયા ખર્ચ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મોટો ફેરફાર, એટલે કે સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નિયમો ફેરફાર કર્યા છે ને હવે તમારે સરકાર પ્રાદેશિક પરિવહન કાર્યાલય આટોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્ર આપવા માટે અધિકૃતિ છે ને આ નિયમો 1 જૂન 2024 થી લાગુ થશે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીને લઈને રજા લિસ્ટ જાહેર, એટલે કે ઓક્ટોબર મહિનાને એવા ઘણા બધા મહત્વ દિવસો છે જ્યારે બેંકો ઓફિસ અને શાળાઓ બંધ રહેશે। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે, એટલે કે મિત્રો જાહેર રજા છે ને 3 ઓક્ટોબર નવરાત્રી સ્થાપના અને મહારાજના અંગ્રેજી જયંતિ, એટલે કે રાજસ્થાનમાં રજા રહેશે ને મિત્રો 11 ઓક્ટોબર દુર્ગા અષ્ટમી, એટલે કે જાહેર રજા છે ને 12 ઓક્ટોબર વિજયદશમી દશેરા, એટલે કે જાહેર રજા છે ને 31 ઓક્ટોબર દિવાળી છે, એટલે કે મિત્રો જાહેર રજા છે।